ચાલો જય સ્વામિનારાયણ। આજે અમે રમાબેન નું ઘર કહું કે રામજીભાઈ નું અંકલ બે નું કહું ને મારા અંકલ ને મસ્તી બહુ કરે ને એટલે જય સ્વામિનારાયણ। આજે રમાબેન રામજીભાઈ સરનેમ મેપાણી, રમાબેન રામજીભાઈ મેપાણી લંડન, અને આજે રમાબેન ની ઘેરે આવી ગયા છે। આમ અવારનવાર મળતા તો હોય, કા રમાબેન ઇન્ડિયા હોય કે અહીંયા આવી ત્યારે। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। તબિયત સારી ને? સારી છે, સારી। આજે આવી ગયા છે રમાબેન ની ઘેરે, અને રામજીભાઈ ફ્રૂટ કટિંગ કરે છે। એ કે એમને ન જવાય। આપણે ત્યાં ઓલી કે ઈ ને શેટી શું કે ઠીક, અચ્છા આઈ ને અચ્છા। જો આ રામજીભાઈ છે, શું કયો રામજીભાઈ? બધાને જય શ્રી સ્વામિનારાયણ। ક્યાં તમે મોકલાવો છો વિડીયો? લાઈવ ચાલુ છે? લાઈવ છે એમ તો અચ્છા, તો આવો બધા આપણા જે ગ્રુપના લોકો હોય, તો જે લંડનમાં હોય, વિદેશમાં હોય, પધારો અહીંયા ને લિંક રોડની બાજુમાં જ આપણું ઘર છે, તો બધા આવી શકશે, બધું મળશે। જો મને તમારું, હું બધાને કહું, વાત કરું તમારી આ સેવા વિશે। જો રામજીભાઈ છે ને, રમાબેન બીમાર થઈ ગયા હતા, થોડુંક આમ ચાલવામાં તકલીફ બધી થાય, તો આજે મને ખબર છે ત્યાં સુધી 2 વર્ષ થયા રામજીભાઈ, 2 વર્ષથી કન્ટિન્યુ સેવા મને લગભગ 3-4 વર્ષ થાય છે। અચ્છા, પણ મને 2 વર્ષથી ખ્યાલ છે જ। હા, પોતે રિટાયર્ડ થઈ ગયા હોય તો બધા ફરવા વહી જાય ને એવું બધું કરે ને। ખાસ આ સાંભળજો બધા, આમાંથી તમને શીખવા મળશે કે પોતે પતિ પત્ની હોય કે કોઈ પણ ઘરે આપણા મમ્મી પપ્પા હોય, કોઈ વડીલ હોય, બીમાર થાય તો આપણે આપણી લાઈફ જીવવા માંડી, એમનું થોડું ઘણું ધ્યાન આપી। પણ આજે 2 વર્ષથી મને ખબર છે કે રામજીભાઈ રમાબેનની એટલી સેવા કરે, અને લગભગ એક ડોક્ટર બાકી નથી રાખ્યા, મને ખ્યાલ છે ત્યાં સુધી એને આયુર્વેદિક બહુ બધા ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવીને એમને પગ દુખે, હાથ દુખે, એની ચાલવામાં તકલીફ થાય તો એટલા બધા ડોક્ટર પાસે બતાવી અને એટલી બધી સેવા કરી છે। તો આ જ શીખવાનું છે કે પતિ પત્નીને એકાબીજાને દુઃખ આવ્યું હોય ને તો એકાબીજા જો કેવી સેવા કરે છે। એટલે હું જ્યારે રામજીભાઈને જોઉં ને ત્યારે મને એ જ એક કામ થાય કે આપણી ઘરે કોઈ એકાદું બીમાર હોય ને તો એકાબીજાને સાથ સહકાર આપીને સેવા કરો ને તો એનું જે દુઃખ હોય ને હળવું થઈ જાય અને બહુ આનંદ થાય। બસ 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 બસ, ના એ રેવા દ્યો રામજીભાઈ, નહીં જોઈ રેવા દ્યો, આમાંથી બધા લઈ લેશું। આમ ફૂલ પેટ છે, ફૂલ પેટ છે, ફૂલ એ બરોબર, પણ ફૂલ પેટ છે કવિતાબેન। જો તમે શું છે ખબર તમે ખાસો ને પછી અડધું બાકી હતું તો પછી લઈ જાશું। આજે અમે શિવ ને લોટી ચડાવવાના આવ્યા હતા, પછી રામજીભાઈ ઘર લઈ લીધું, કીધું ચાલો હવે બધાના ઘર જે લેવાના છે તો એક ના ઘર આપણે લેવા માંડી, જેથી કરીને બધાને મળાઈ જાય, પછી પાછી અમારી ટ્રેન ક્યારે ઉપડી જાય નક્કી ન હોય હો। હે રામજીભાઈ કે અમારી ગાડી પ્લેન ક્યારે ઉપડી જાય તો ખબર હોય નહીં, પાછું આપણે બધા એમાંથી લેશું। નહીં મને આટલું નહીં, મસ્ત છે ને જો બધું। અમે લંડન થી બોલી છીએ રામજીભાઈ ઘેરેથી, આમાંથી આપણે બધા લેશું। નહીં અમે બહુ આજે રામજીભાઈ કેવું ન પડે, ફૂલ પેટ છે એટલે, નહીં તો કેવું થોડું પડે। શું કયો ભાઈ રામજીભાઈ, બેસો। મારા જેવું થવું હોય ને તો મારા ભેરું દોડવાનું થઈ જાય કે નહીં? થઈ જાય, ન થઈ જાય? રોજે વિડીયો જોવો રામજીભાઈ, બધા વિડીયો જોવો, રમાબેન બધા વિડીયો જોવે, થેન્ક યુ। તમે બધા વિડીયો જોવો? બધા વિડીયો તમારા જોવો ને, શું પ્રેરણા મળે એમાં? પ્રેરણા ખાલી એમ તમને સારા દઉં છું,
કોઈને કહેતા નહીં, ઝઘડા નહીં, મગજમારી નહીં, શાંત રાખવાનું. જી કેતું હોય કા મને રામજીભાઈ એમ જ કે આપણે કોઈને કઈ કેવું જ નથી, આપણને જે કેતું હોય ભલે સારું કેતો હોય ભલે નરસું કેતો હોય ભલે, એટલે મેં મૂકી દીધું છે. નહીં તો બધાને જવાબ આપતી ને. હવે જવાબ એટલા માટે નથી આપતી, રામજીભાઈ એક જ કહે કે જેને જે કેવું હોય કેવા દ્યો ને બેન, આપણને ખબર છે ને બસ. ઈ કે આપણે શું કરીએ તે આપણને ખબર છે. હા એટલે કહેવાનું મૂકી દીધું. તમને ઘણા બધાને એવું થશે કે બેન કેમ જવાબ નથી આપતા, પણ આ કારણથી નથી આપતી કે ભાઈ મને કહે ને મારા ભાઈઓનું હું માનું એટલું તો માનવું જોઈએ ને ભાઈ. શું હાલે છે સોમનાથ? ફોકલ્યો ને સાથે છે ને પણ બસ બહુ તમે એક ટ્રાય કરો પછી એમ કહેશો મને જ આપી દો. બહુ મીઠા છે, અમે તમારા બહુ છે, તમે ખાઓ, તમારા માટે જ છે. એમાં એવું છે રામજીભાઈ ફૂલ પેટ છે એટલે આનાથી ડાયજેસ્ટ થાય. સરસ છે. અને ફ્રૂટ તો ખવાય ડાયરીમાં એક ટાણામાં. હવે ઇન્ડિયા ક્યારે આવો છો? અમારે લાઈવ લેવું પડે. ઇન્ડિયામાં હું આવું છું લગભગ એન્ડ ઓફ નવેમ્બર, આવશો જ ને ફર્સ્ટ વીક ઓફ ડિસેમ્બર. આશ્રમે પ્રોમિસ. હા આવવું પડે. આમ જોશું રમાબેન ને મૂકતા જજો ન્યા એટલા દી અમે સાચો તમે જ્યાં જાવ ત્યાં. હા બસ એને તમે એટલા દિવસ ત્યાં આવતા રહેજો બસ. પણ તમારે આમ જવું હોય ને મોવાન બધે તમે જઈ આવજો. હું બધી એકલો જાવ, મને કે એકલા જાવ તમે, હા. મારું દિલ જ ન મને. જોઈ લ્યો. હા જો પ્રેમ કરવો હોય ને તો રામજીભાઈ જેવો શીખજો બધાય. જો રમાબેન ને મૂકીને ક્યાંય ન જાય, આજ શીખવા જેવું છે. ક્યાંય મંદિરમાં ઘણી વખત મને વિચાર આવે કે અમે જેથી ફરવા જેવા હતા હમ તો બાન બાપુજી હતા હા. ગામમાં, હમ એટલે હવે ત્યાં ફરવા જાય તો ત્યાં બાળ બાપુજીને મૂકીને જાય તો એમ થાય કે જો ઘેર ઉંમર મોટી ઉંમર થઈ ગઈ છે ને હાલ આપણે ફરવા નીકળી ગયા, તો ફરવા ન જવાતું. હમ અને હવે રિટાયર થયા હમ તો શરીર હવે કામ. કરશું તો વાઈફ ને પ્રોબ્લેમ થઈ ગયા તો હમ જવાનું. એટલે ને અમે જિંદગીની પેટર્ન બનાવી નાખી નવી. જો તમે ને એક ચોખ્ખી ને ચટ વાત, ભગવાનને કેવો ફૂલ ચડાવો? એકે ફૂલ નથી ડાવું, ના આપે ભગવાનને ફૂલ અર્પણ કરી, આપે કેવા કરી ફર્સ્ટ ક્લાસ સુગંધી સુગંધી મોટર. તમે કોઈ દી કાચી કલી ભગવાનને ચડાવો? કાચી ગલી નથી ના ચડાવી, ચડાવી. ઉકેલી નથી ચડાવી. આપે કરમાયેલા ન ચડે. આપણી જિંદગી કેવી હે? આના જેવા હશું ત્યારે આપે કોઈ શોખ કરશું ના થાય. આપે ઘેટા થઈ જશે આપણાથી થશે ત્યારે પગ નહીં હાલે. એટલે જિંદગીની ટાઈમે ને આ રાઈટે ખીલે ત્યારે બસ આપે હમણાં હે ને એકદમ ખીલેલા ઈ. તને લાગે એના વચ્ચે છે ને એવું એક જીવન આવે ને કે એમાં છોકરાને નકળો ને તો ખીલતા ખીલતા પોતે કરવું હા પડે. એનું બધું એનું કરવાનું હોય, મોર્ગેજ ભરવાની, આ ભરવાનું, તે એટલે કરવાનું. તમારા જિંદગીના આ બેસ્ટ ટાઈમે You have no chance. આપણા કને બેસ્ટ ટાઈમે આપણે આપની જિંદગી હારું ગમે એમ કરીને ગમે ત્યાંથી હું જો અત્યારના હું આટલા સુધી નથી કરતી રામજી ટૂંકી ટચ. મેં એને જયારે બીમાર પડીને ત્યાંથી મેં એક પેટર્ન કરી નાખી કે જો દેવદર્શન હે ને હવે મોટું શરીર તો છે જ આપણી ઉંમર થશે ને તો આપણા પગ નહીં હાલે, પછી આપણાથી ક્યાંય નહીં જવાય. અત્યારે ટાઈમ હે ને થોડું કરી દેવદર્શન. અને કરતા જાય કર્મને. તારી વાત સાચી, બધું સાચું. તે વખતે આપણા કને જવાબદારી હતી, હા મા બાપની જવાબદારી હતી, ફેમિલીમાં આપણે retire જવાબદારીમાં થતા આપની જિંદગીને આપણું હા, કર્મ ભૂલાઈ ગયું. નથી થતું, possible નથી. અને એક તમે એમ કીધું ને કે મને મૂકીને જીવ નથી ચાલતો, એટલે કેટલું જોવો કેવાય સારું હે. કારણ કે હવે એમ હું થાય કે કહું આજ પતિ પત્ની નો પ્રેમ કહેવાય કે એમ. ગટપણમાં જુઓ તમે કે એકબીજાને દુઃખ આવે ને તો એકબીજાને મૂકીને જવાનું નથી કહેતા. મારો first class એટલે રામજીભાઈ ના જીવનમાંથી પ્રેરણા લેજો, બહુ પ્રેરણા લેવા જેવી છે. જેનું દાંપત્ય જીવન સરસ ચાલતું હોય ને એના માટે હો, multi-billionaire. અમે જેવા ભાંગલા ટૂટલા માટે નહીં. એને મારા ફ્રેન્ડ સુરતમાં છે, ચાર ફેમિલી છે. હા મને ફોન આવ્યો હતો ને તમે એકવાર નહોતું વાત કરાવી. તો બધા સુખી ને સંપન્ન છે લોકો. હા પણ ફરવા એ લોકો ફરવા નીકળી ગયા, પણ હું પછી ના જાઉં. હમ હમણાં જ ગયા હતા એ લોકો ચારધામ ને શું કરવા સાઉથ ઇન્ડિયામાં. પણ તમારા ચારધામ તમે આ કરો છો ને બસ હું ઈ જ કઉ છું કે સુખ દુઃખમાં જે દાંપત્ય જીવન નિભાવી જાય ને ઈ એના માટે તો બહુ ભગવાને આમ કીધું કે એના ચરણોમાં બધું સુખ છે. આપણે ગણેશ જેવું કામ કરવાનું. મમ્મીના બદલામાં બધું ને પૂરું કરવાનું. હવે આવતી આજે આ માસી થાય તારે. તો રામજીભાઈ નું દાંપત્ય જીવનમાંથી શીખજો કે સુખ દુઃખ હોય અને તમારું ગાડું સરસ ચાલે છે ને તમે જોડે છો ને તો નિભાવી રાખજો હે. કેમ કે સુખ દુઃખમાં એકાબીજાને જરૂર પડે જ. ચાલો બેન. હવે આવશે બધી કોમેન્ટો. મને વિજયભાઈ ચોક્કસ મને મેસેજ કરી દેજો 90871993 90871993 એ મારો કોન્ટેક્ટ નંબર છે. તમે એમાં મને મેસેજ કરી દેજો એટલે પછી વાત કરીએ આપણે, કઈ વાંધો નહીં.
હા પાણીના ટાંકા અહીં પાણીના ટાંકા ન હોય ને આમાં પૂછે પાણીના ટાંકા અહીં ક્યાંય હોતા જ નથી હા એ પાણી ટાંકા ના હોય નાની ટાંકી હા પણ આમ તો 24 અવર્સ પાણી આવતું હા હોય અહીંયા એટલે મકાનમાં તો ન હોય નીચેથી હોય ને નીચેથી બધી મેન લાઈન માંથી હા જાય કોઈ દી તમારે મોટરની સ્વિચ ન પાડવી પડે ક્યારે નહીં. ક્યારેય નહીં મોટર જેવું એવું હે જ નહીં હા કાંઈ સીધું પાણી આવે બધામાં એક સરખું જ આવે કે સરખું દે હા એમ બધાને પાણી એક સરખું જ આવે મોટરની સ્વિચ ન પાડવી પડે એ રીતના જ બાંધકામ બધું થયું હોય ને એવું જ કામ. એવી રીતના જ બધું બાંધકામ થયું હોય અને નીચે ભૂગર્ભમાં જે પાણી જેવી રીતના લાઈન આવતી હશે એવી રીતના હોય ને રોડ ઉપર કઈક જેની હશે અને કદાચ રોડ ઉપર ક્યાંય કામ કરે હમ અને પાણી બંધ હોય તો અમને પાણી પીવા માટે એ લોકો બોટલ મૂકી જાય અચ્છા વોર્નિંગ કરે, વોર્નિંગ કરે લેટર મૂકે લેટર મૂકે, આપની પરમિશન લે કે અમે આ દિવસે જો પાણી ક્યારે અહીંયા પાણીનો કાપ હોય તો એ લોકોને પેલા લેટર આપી દે અને આ લોકોને ઘરે પાણીની બોટલ ને પીવા માટે ને એ બધું આપી જાય એટલે બધી સુવિધા મળે ઈ પણ ટેક્સ એવડા ભર્યા ને તમે શ્વાસ લેવાના ભર્યા જ અહીંયા શ્વાસ લેવાના ટેક્સ ભર્યા જ ટેક્સ ચાલુ જ છે જો મનોજસિંહભાઈ કહે છે સાચો પ્રેમ શીખવા જેવું છે તમારામાંથી આ ઈ જ છે ને મને ઘણી વખત એમ થાય કે મારે છે ને આ રામજીભાઈની વાત બધા સુધી પહોંચાડવી છે કે એકાબીજાને સુખ દુઃખ આવે ને તો આવી રીતના હાથ ઝાલીને રહેજો બસ સુખ હોય કે દુઃખ હોય તમારા સપના પૂરા ન થાય તો મૂકી દેજો એક બાજુ પણ સુખ દુઃખમાં સાથે રહેજો ક્યારે કોની જરૂર પડે ની ખબર નથી હા સાચી વાત છે ચાલો જય સ્વામિનારાયણ અને રામજીભાઈ થેન્ક યુ મજા આવી મળીને બહુ આનંદ થયો વાતો કરવાની મજા પેટ નથી ભરવાનું નથી અમને મજા નથી આવતી ને 12 દિવસ ત્યાં બે વ્યક્તિ આવ્યા હોય ને આજે અમારે પધરામણી કરીએ પણ હું શું કહું ભવ ની કેમ થાકીને આવી હોય પૂછો મને આમ ઉઠવાનું જ મન નથી થતું એમ થાય કે હું આરામ જ કરું ના મળી નથી હવે મળીશ બધાને રત્ના બાપા મળ્યા કોઈને હું મને મળ્યા શનિવારે ફ્યુનરલ માં ગયો ને હા મેં કીધું આશાબેન આવ્યા છે તમને મળ્યા મારા ઘરે આવવાના છે વાત કરતા હતા મંગળવાર કે સોમવારે આવશે એમ ના હજી મને એને હવે હું બધાને મળવાની જ છું ધીમે ધીમે કહેતી જઈશ હા આપણને આ સંત આશ્રમમાં બનાવતી હા અહીં નજીક રે ના કિંગ્સબરી મળે હા તો એ તો હું મેસેજ નાખીશ બધાને નંબર હશે હા છે ને મારા પાસે એટલે બધાને નહીં તો રામજીભાઈ ને કઈશ લઈ જાય શામજીભાઈ શામજીભાઈ છે બાજુ મારા શામજી તૈયાર હે ઈ નહીં શામજી નારાયણ શામજીભાઈ ને કઈશ લઈ જાય બાજુમાં જ રહે અમારા. એથી માઇલ નથી 8 માઇલ એટલું જ થાય અહીંથી હા હું દરરોજ વોક કરવા જાઉં એને ઘરે કામ ચાલુ છે ને ત્યાં ખબર નથી હા કામ ચાલુ છે એમ હું દરરોજ 12 વોક કરવા જાઉં તો 1 કલાક દરરોજ મોર્નિંગ માં મારો વોક હોય એવરી મોર્નિંગ સારું સારું સ્વાસ્થ્ય સવારે 6:30 નીકળી જાઉં 7:30 પોણા 8 આવું શામજીભાઈ ઘરની બાજુમાં જ પાર્ક છે કઈ વાંધો નહીં મળી લેશું ના બધાને મળવાની જ છું જેમ જેમ મળીશ એમ એમ મેસેજ નાખતી જઈશ કે તમને મળીશ આજે જેવી રીતના પાછો ટાઈમ હોય એ રીતના મળવાનું થાય ટાઈમ છે વાંધો નથી ચાલો બધાને જય સ્વામિનારાયણ અને તમારે સાંજ હશે એટલે બધા સુઈ જાવ શુભ રાત્રિ અમારા જે અહીં દિવસ છે 9:30 થયા ત્યાં હા એમ એક્ઝેક્ટ 9:30 રાયડી ગામ ને પછી ચોક્કસ પધારશું ને તમે બધા આશ્રમે પધારજો તમારે બધાને ચોકલેટ ખાવી ને તમે ત્યાં ચોકલેટ ખાવા આવજો કોમેન્ટ આવે કે બેન ચોકલેટ લેતા આવજો ચોકલેટ ખાવા પૂરી થઈ જશે ને તો ત્યાંથી લઈને ખવડાવી દઈશ ચિંતા ન કરતા હા ચાલો બધાને જય સ્વામિનારાયણ થેન્ક યુ રમાબેન બહુ આનંદ થયો મળીને તમને મળીને થેન્ક યુ રામજીભાઈ મળીને બહુ આનંદ થયો જય સ્વામિનારાયણ